નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા હેમાબેન લઈને આવ્યા છે એકદમ નવી જ રેસીપી, અને એ છે કહું કે ના કહું, મોઢું ના ચડાવતા તો જ કહું, અને એ છે કારેલાની છાલના વડા। તો હા, કારેલાનું નામ સાંભળીને ભલભલાના મોઢા ચડી જાય છે, પણ આજે અહીંયા હેમાબેને એની છાલનો પણ ઉપયોગ કરીને બહુ જ ટેસ્ટી વડા બનાવ્યા છે। તો સૌથી પહેલાં તો આપણે કારેલાને ધોઈ લેવાના છે, એની છાલ કાઢી લેવાની છે। હવે એની છાલને ફેંકી નથી દેવાની, પણ એક વાસણમાં લઈ એમાં મીઠું અને પાણી એડ કરી અને અડધી કલાક માટે રહેવા દેવાનું છે। અડધી કલાક ના રાખવું હોય તો 10 મિનિટ પણ તમે રાખી શકો છો। ત્યારબાદ હવે એને બરોબર હાથેથી નીચવી અને બધું પાણી કાઢી લેવાનું છે, અને આ રીતે મિક્સરના જારમાં એડ કરી દેવાનું છે, અને એની અંદર જરૂર પૂરતા લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ એડ કરવાની છે, અને એને અધકચરું વાટી લેવાનું છે। બહુ ઝીણું નથી કરવાનું, અધકચરું જ આ રીતે વાટી લેવાનું છે। અધકચરું વટાઈ જાય એટલે હવે આપણે એને સાઈડમાં રાખીશું। હવે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ। તો લોટ માટે અહીંયા 1 વાટકી મકાઈનો લોટ લેવાનો છે, અને 1 વાટકી જેટલો બાજરાનો લોટ લેવાનો છે। બંને લોટને બરોબર મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અને 2 ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે આ રીતે મોણ માટે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલા તલ એડ કરીશું, અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે। હવે આપણે તમે ઈચ્છો તો એમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો। ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, અડધું લીંબુ આ રીતે એડ કરી, અને જે અધકચરી છાલ આપણે તૈયાર કરી છે વાટીને, એ પણ આમાં એડ કરી અને કડક લોટ બાંધવાનો છે। આ રીતનો તમે જોઈ શકો છો વિડીયોમાં। આ રીતે કડક લોટ બાંધ્યા પછી લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનો છે। ત્યારબાદ નાના નાના લુવા લઈ અને બંને હથેળીની મદદથી નાની નાની થેબડીઓ વાળવાની છે। આને વણવાની નથી, પણ હાથેથી જ નાના નાના આ રીતે વડા બનાવવાના છે, અને મીડિયમ આંચ પર અને ધીમી આંચ પર એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને બરોબર તળી લેવાના છે। તો ચલો, અમારા હેમાબેન કારેલાની છાલના વડા તળે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો, અને શેર પણ અવશ્ય કરજો, અને આ રેસીપી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો। તો આપણા ગરમા ગરમ વડા તૈયાર થઈ ગયા છે, કારેલાની છાલના એકદમ ટેસ્ટી વડા। તો ચાલો, આવી જાઓ બધા ટેસ્ટ કરવા માટે। તો ચાલો, હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।